આજના ડિજિટલ પેમેન્ટના યુગમાં સુરતમાં 500 વર્ષ કરતાં વધુ જૂના મંદિરમાં સવા રૂપિયાની બોલબાલા ભક્તો પાણી ભરેલો ઘડો મૂકીને રાખે છે માનતા। સુરત સહિત સમગ્ર ભારતમાં અનેક મંદિરો એવા છે જે પોતાની માન્યતાને પગલે ભક્તોમાં રહેલી આસ્થાના કારણે જાણીતા બન્યા છે। આવી જ એક માન્યતા સાથે સુરતના ભરીમાતા વિસ્તારનું એક મંદિર છેલ્લા 500 વર્ષથી ભક્તોની આસ્થાનું પ્રતીક બની રહ્યું છે। હિન્દુઓના નવા મહિનો કારતક માસથી શરૂ થાય છે। વર્ષો પહેલાં શરૂ થયેલા બરકતી પૈસાની પ્રથા આજે પણ યથાવત જોવા મળે છે। આજના ડિજિટલ પેમેન્ટના યુગમાં સુરતના મંદિરમાં સવા રૂપિયાની બોલબાલા જોવા મળી રહી છે। મૂળ સુરતી ગણાતી જ્ઞાતિઓ સાથે મહારાષ્ટ્રીયન લોકો માટે પણ કારતક મહિનાના ભરીમાતા મંદિર સુરતીઓની આસ્થાનું કેન્દ્ર બની જાય છે। ભક્તો પાણી ભરેલો ઘડો મૂકીને પોતાની માનતા રાખે છે। પરિવાર હર્યોભર્યો રહે તે માટે મહિલાઓ મોટી સંખ્યામાં પૂજા માટે આવે છે। ડિજિટલ ઇન્ડિયા સાથે સુરતમાં હાલ લારીવાળાઓથી માંડીને મોલ સુધી ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યા છે। આ ડિજિટલ પેમેન્ટની બોલબાલા સાથે હવે પરચુરણ પ્રથા લુપ્ત થઈ રહી છે। તેમાં પણ સરકારે 1 રૂપિયાથી નીચેનું ચલણ રદ કરી દીધું છે, પરંતુ આજે પણ કારતક મહિનામાં સુરતમાં પાવલી 25 પૈસા અનેક લોકો શોધતા નજરે પડે છે। મૂળ સુરતીઓ ગણાતી જ્ઞાતિ 25 પૈસા શોધવા પાછળનું કારણ ભરીમાતા વિસ્તારમાં આવેલું ભરીમાતાનું મંદિર છે। 500 વર્ષ પહેલા જેટલા પૌરાણિક એવા ભરીમાતા પુરીમાતાના મંદિરે કારતક માસમાં સુરતીઓના આસ્થાનું કેન્દ્ર બની જાય છે। આ મંદિરે વર્ષોથી કારતક સુદ બીજથી કારતક વદ અમાસ સુધી પાણી ભરેલા ઘડા મૂકવાની પરંપરા ચાલી આવે છે, જેના કારણે હાલ ચાલી રહેલા કારતક માસમાં આ મંદિર શ્રદ્ધાળુ સુરતીઓથી ઉભરાઈ રહ્યું છે। મંદિરના પૂજારી મેહુલ મહારાજ કહે છે, વર્ષોથી આ મંદિરેથી બરકતી સવા રૂપિયાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે। હાલ ચલણમાં 25 પૈસા ચાલતા નથી, પરંતુ ભક્તોના દિલમાં આ બરકતી સવા રૂપિયા અંગે ભારે શ્રદ્ધા છે। તેથી ચલણમાં ન હોવા છતાં શ્રદ્ધાળુઓ શોધીને 25 પૈસાનો સિક્કો લાવે છે। આ સિક્કા સાથે 1 રૂપિયો રાખીને સવા રૂપિયો માતાજીને ધરાવે છે અને તેની પૂજા કર્યા બાદ આ સવા રૂપિયો બરકત બની જાય છે અને તે પૈસા લોકો પોતાની તિજોરીમાં રાખે છે અને તેના કારણે બરકત થાય છે તેવી ભક્તોની માન્યતા છે। આ ઉપરાંત વર્ષોથી મૂળ સુરતી ગણાતા મોઢ, વણિક, ક્ષત્રિય અને રાણા સહિત અન્ય સુરતી જ્ઞાતિના લોકો સાથે કેટલાક મહારાષ્ટ્રીયન લોકો પણ કારતક મહિનામાં માતાજીના મંદિરે ભરેલો ઘડો મૂકી માતાજીની આરાધના કરે છે। લોકો પાણી ભરેલા ઘડાને લઈને મંદિરે આવે છે અને તેની પૂજા કરે છે, ત્યારબાદ પાણીનો ઘડો લઈને પ્રદક્ષિણા કરે છે। માતાજીના આશીર્વાદ એવા મળે છે કે જેમ પાણીનો ઘડો ભરેલો હોય છે તેમ પૂજા કરનારા ભક્તનો પરિવાર હંમેશા હર્યોભર્યો રહે છે તેવી માન્યતા છે। આ મહિનામાં હજારો ભક્તો આવે છે અને માતાજીની આરાધના કરે છે। જે લોકોના લગ્ન ન થતા હોય તેવા લોકો અહીં માનતા રાખે છે અને તેમની માનતા પૂરી થતાં તેઓ માતાજીના આશીર્વાદ લેવા માટે આવે છે। આવી જ રીતે જે લોકોને સંતાન ન થતા હોય તેવા કપલ અહીં 7 રવિવાર ભરવાની માનતા લે છે અને અહીંથી તેમને દેશી ગુલાબનો પ્રસાદ આપવામાં આવે છે। ભરીમાતા અને પુરીમાતા બે બહેનો છે। સુરતના ભરીમાતા વિસ્તારમાં આવેલા ભરીમાતા પુરીમાતાના મંદિરમાં બે માતાજીની પ્રતિમા છે। 500 વર્ષ પહેલા કોઈને સપનું આવ્યું હતું તાપી નદીમાં ભરી માતાજીની પ્રતિમા છે તેને વર્ષો પહેલા વડ નીચે સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ ફરી સપનું આવ્યું અને તેમાં કહેવાયું મારી બહેન પુરી માતા પણ છે। આ બંને માતાની પ્રતિમા લઈને મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી આ પ્રકારની પૂજા શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક કરી રહ્યા છે। દેવ દિવાળીના દિવસે ભરી માતાની સાલગીરીએ અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે। સુરતમાંથી પસાર થતી તાપી નદીના કિનારે આવેલા ભરી માતાના મંદિરની સાલગીરી દેવ દિવાળીના દિવસે થાય છે। આ મંદિરે આ વિસ્તારના લોકો સાથે અનેક સુરતીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે। તેથી દેવ દિવાળીના રોજ મંદિરની સાલગીરી માટે ભરીમાતા યોગ મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહાપ્રસાદી, હવન પૂજા સાથે મહાપ્રસાદી અને ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। TV18 ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા, સુરત।